નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ટેટ 1 પરીક્ષાની જે ઓમાર સીટ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ટેટ 1 પરીક્ષાની જે ઓમાર સીટ છે એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, કઈ તારીખ સુધી તમે જે છે ઓમાર સીટ ડાઉનલોડ કરી શકશો। સાથે સાથે તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે પણ જાહેર કરવામાં આવી છે। તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયો અંદર કરવાના છીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અમારી જે ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન રાખજો, જેથી કરી આવી તમામ ભરતીની અપડેટ છે સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો હવે આગળ વધીએ। સૌ પ્રથમ તમારે ગૂગલની અંદર જઈને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખી અને સર્ચ કરી દેવાનું છે। જેવું તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરશો, જે આ પહેલી જે વેબસાઇટ છે www.secbexam.org તમારા સામે આવી જશે। તો સિમ્પલી તમારે જે છે એ એને ઓપન કરી લેવાની છે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો કંઈક આ મુજબનું જે ઇન્ટરફેસ જે છે તમારી સામે ખુલી જશે અને એની અંદર જે તમે જોઈ શકો છો જે નોટિસ બોર્ડ ઉપર ટેટ 1 જે નોટિસ બોર્ડ છે ત્યાં ટેટ 1 એક્ઝામ 2025ની જે ઓમાર સીટ ડાઉનલોડ કરવા અંગે અને ટેટ 1 એક્ઝામ 2025 ઓમાર ડાઉનલોડ કરેલ લિંક ઉપર સૌ પ્રથમ જે કેટલી સૂચનાઓ છે એ તમે આપણે જોઈ લઈએ। તમે જે છે એના ઉપર ક્લિક કરશો તો આ રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય સામે સેક્ટર 21 ગાંધીનગર તારીખ 30/12/2025 જે તારીખ 30/12/2025નું આ પરિપત્ર જે છે આવી જશે। રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 11 ગાંધીનગરની તારીખ 14/10 જે તારીખ 14/10/2025ના રોજ જાહેરનામા પ્રમાણે જે છે તારીખ 8/11 જે તારીખ છે 8/11/2025ના રોજ ક્રમાંક જે છે આપેલ છે બધા જે 21/12/2025ના રોજ ટેટ 1ની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા સુધી જે બપોરે 12થી 2 વાગ્યા સુધી જે છે યોજવામાં આવેલ હતી। જે ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જે ઓમાર સીટ તારીખ 30/12/2025 જે તારીખ 30/12/2025ના રોજ કચેરીની વેબસાઇટ પર www.secbexam.org પર જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે તારીખ 3/11/2026 તારીખ 3/1/2026 સુધી તમે જે છે ડાઉનલોડ કરી શકો છો। તો તારીખ 3/1/2026 પહેલાં તમારે જે ઓમાર સીટ છે એ જે છે ડાઉનલોડ કરી લેવાની છે અને એના પછી તમે જે છે એ ઓમાર સીટ જે છે ડાઉનલોડ કરી શકશો નહીં। તો હવે આપણે જે છે પરિપત્ર બંધ કરી દઈએ છીએ। વેબસાઇટ ઉપર ટેટ 1 એક્ઝામ 2025 ઓમાર ડાઉનલોડ લઈ તમારે એના ઉપર ક્લિક કરવાનું છે। તો આ મુજબ કંઈક જે છે ખુલશે। એક્ઝામ નેમની જે એક્ઝામ નેમ છે તેની અંદર ટેટ 1 જે છે ઓલરેડી સિલેક્ટ કરેલું હશે। તમારો જે રોલ નંબર હોય તે તમારે જે છે અહીંયા નાખવાનો છે। તમારી ડેટ ઓફ બર્થડે જે છે તમારે અહીંયા જે છે નાખવાની છે અને ડેટ ઓફ બર્થડે નાખ્યા પછી જે છે અહીંયા જે ડાઉનલોડનું જે ઓપ્શન છે, જે ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી જે ઓમાર સીટ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ અને ઓપન થઈ જશે। તો એકવાર તમારે જે ઓમાર સીટ ડાઉનલોડ થઈ જાય અને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે તમારે કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો મિત્રો। મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।